અલ્યા તમારે ભોણિયું તળી પાડે છે. હા રડો 2 મિનિટ ચાલુ રાખજો. અલ્યા તું મૂર્ખા પેલો ને કુછ આ મુખ ખરા ફોન એક બાજુ વાત ચાલુ છે, તું તળી પાડી રહ્યો છે. પેલા તાર મહાન છે એવું લાગે છે કે આરે મને જ કીસ વાળતું નહીં. અલ્યા પણ એકે વડે તળી પાડવાની બલાદવી. 2 મિનિટ હું વાત કરી લ્યો પછી તું ખરા ને તું પછી કાકા કાકા કરે અને પેલો આળો બાળો લાઈન લગાડ 2-3 ખાલી તગો મેલીને કાકા કાકા શું કર્યો? પેટું નહીં. અલ્યા પેટું તો પણ ઘરમાં હા જોક. હા બોલો હાડું. હા તે પણ ફટાફટ ને કરજો. ઓહો અણું છે કારણ કે આ તો હું છે તુવર બનાવે છે એટલે ટાઈમ બહુ લઈ જા. ઓહો પાછા ઓહો હા રડો. અને હું કીધું ફટાફટ આવો એટલે અને વાટમાંની ખરા ને. હા પેલું લેતા આવજો આદુ. હા પેટી મગાવજો. અલ્યા તું નહીં લાવી યાર, તું હું લાવ્યો છું તાર. અલ્યા ખાડું તમે નહીં કહેતો યાર, તમે તો હા હા કોઈ વાંધો નહીં. હા એટલે તમે અજમત છો ને. હા તે ફટાફટ આવી જાઓ અને તમે ખરા ટાઈમ જ આવી જાય છો. અને ખરા ટાઈમ તો શકોળા મુયા લ્યા. હા ફોન છે. હા એ તો ભાઈબંધ છે મારા હાટુનો ફોન છે. એવું છે? ઓહો કઈ આવું? એટલે મારા આવી જાવ કે હું તારા આવી આવું? તો તારા હાડોનો હું ભેગો જ્યાં ના 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 હા મેલું હો. તારા હાડોનો હું ભેગો જ્યાં ના ખાવું. એટલે હાટું મારા અને તારા શું ભેગું થવાનું આવે છે? શકોળા કોક મહેમાન આવે તો ઓળખાણ પડાય તો એવાને કોક દાડો મારા ઘેર સાપવાણી કરાવવા લઈ જાઉં લે. એટલે તારા સાપ પાણી કરાવો હોય ને તો હમણાં આવે ને એટલે હેડવાના થાય એના મોન મોને આવજે. તું અત્યારે આલું ઉપર મારી વાતો પર. હા અમુક મને થાક લાગ્યો છે એટલે શું હું આરામ જ કર્યો. હા એટલે તું હું જો મેણી આવી થાક લાગ્યો છે. મારે તારા મહેમાન ને મળવું જ પડશે. હું ભેગા થયા આગળ મારે ના ચાલે. ના 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 2 મિનિટ મારા ખરા એક જ ખાટલું છે મહેમાન આવશે અને તું એક હમણાં પોળો થઈને પડે મારા મહેમાન નું ભય બેહારવાના તું ત્યાં મારી વાત હોય મારા ભાઈ. હા કોઈક મહેમાન આવતું હોય ને હા તો ઘરના બધા ભેગા બેઠા હોય ને શું લાગે કે ભાઈએ જબરો રાગ છે. તું તો મને ધક્કો મારી કાઢી મેલે બુડા. અલ્યા રાગની શું વાત છે? તું કરા ને તું તો હોય કણ કરા કઈ આખી કેવો કરાર કે? અલ્યા તું ખરા ને તું અમે ખરા ને આ મહેમાન આવે છે ને એટલે તું દર આપણે છેલ્લા ભાઈ 9 પૈસા છે ને 9 નાઈ તું ફરી ફરીને સાટીશ. બોલો તું યાર જો મોણા છે. કોઈક મહેમાન આવતો તો મને બેહવા તો દે. પોણીનું તો ના પૂછું કોઈને પણ ઊંઘવા તો દે થોડી વાર. અલ્યા તને પોણી તો પોણી પણ તને કોઈ ટકવા ના દેવાય. તું ખરા ને આખા આયોજનની પથારી ફેવરે તું નીકળવા કરજે. શું આયોજન થશે? એવું આયોજન ખરા બોલાઈ ગયો બોલાઈ ગયું. શું આયોજન થશે? આયોજન કશું નહીં. આયોજન કોઈ નહીં. તું બેસ અને હું ખરા ને મારો બજારમાં કોમ છે હું જઈને આવું. આપણે બે ગયા. ના 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 તારે હું કાબુ છે મારા અંગાત? અલ્યા હું પણ એનો વિના કરતા એ આવું થારું કે તાર માહોને આવું છે ને તું એમ સાપોણી કરે હું તાર કાકા અંગે બધા જઈને આવું. કરશનના માહુ નહીં આવવાના. તો કના માહો? કોઈના માહુ આવવાના નહીં. હું ખાલી બજારમાં જઉં છું. હાલ હું વાત થઈ કમાર માહો આવું કે કોણ કહે છે? એ તો ખાલી એમને બોલો છે બાકી ખરા માહુ નહીં આવવાના. હા તો પણ મને લેતો તો જા. પણ મારે હું કા તને લઈ જવું પડે? હા તો નહીં લેતો હું તો વાત કહી. તું ભાઈ જો હું કરા ને એ કરશન હા તું કરા ને એ નાસ્તો કરી તાર કરવાનું હોય અને તું કરા હેતરમાં પોણી વાળી સીધું જતો તારે એકલાનો હોય પડી રહ્યો હોય પડી રહેજે. ચા ગોળા બધું મેં મારા કોઈને હોભળ્યું છે અને તું મને અમુક બકાય નહીં. એટલે હું આપડી હતી આ તું ફોનમાં શું કહેતો તો? હા કેટલા રહ્યા? હા આવો આયોજન છે. એટલે આયોજન તો કરા ને અમારા આયોજન હોજુનું છે. તારે કોઈ આયોજન નહીં. મારી વાત સાંભળ. એક વખત જસુભાઈ આયોજન કર્યું તું અને ફરી ફરીને બધાને કીધું તું અમુક તું એ બધું ભૂલી ગયો. એ ભૂલી જવાની વાત છોડ. આયોજન એ આ હોજુ નહીં 2 દાડો પશુ હોજુ છે. તું હવે ખોટો પડે રહીએ અને ઘેર જતો ને મારે બજાર જવું છે. એટલે મારા ઘેર કશું કોમ નહીં. હું નવરો જ છું. હું તો એ આ પડ્યો રહું હોય. તું મને ખબર તારા હોય બેહું છે ને હું તો હોય કે મારો તો નહીં હું કરશે. તું નાસ્તો કરી અને આ તાળું આસી અને આ ખાટલો ઉભો કરીને તું તાર જતો રહેજે હેતરમાં અને હું આ બજાર જઈને આવું છું. હા તો હું હંગાત આવું હેઠ. એટલે બજારમાં હું મારા હંગા જાય તું કરે ભાઈ તારે ટોઠોનું આયોજન તે કર્યું. તારે આ બધું લેતા નહીં આવડે. હું ખરા આ બધું કમ્પ્લીટ તને લેવરાય. એટલે મને લેતા નહીં આવડે? હોવે મને લેતા નહીં આવડે તને આવડે છે. એટલે હું જો પ્રોગ્રામ હોય ને એ મને જ બોલાવો કે દેવાભાઈ આવી જજો આપણે આ બધું લેવાનું છે. બધું હું કમ્પ્લીટ કરી આવું. એટલે તને ઘેર હું ખરા તારો શા કદી તને માપ કાઢતા આવડતું નહીં સામેલ અને તું મને ટોઠવાનું બધું લેવરાય? ઓહે ના 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 ના
તું કરે ને રવા દે તું ઘેર રહ ઘેર હું હું લેવા રહું આમ એકલું હોય તો તારે હું કરી મારા ઘા જાય એટલે હેડ હું તને લેવડાવું હેડ અને હફળ કોઈ કીધું જ નહીં મારા હાડુન બોલાયા તારા હાડું ખરા ને મને બધી ખબર છે શું ખબર હારા હારા માણસ લે હેડ હા લે ઉપર 2 મિનિટ હું ઠેલી લેતા હું લેતા ઓ મારો ઓટુના હાડું બોલાયા છે એનો હાડું મહિનામાં 29 દાડા ઓય પડ્યો રહે. એ હેડો અરે હાડું ખરા ને ભાઈ હા. બોલા હા એક નંબર મોણસ ચા પાણી કરવા કહેતો હતો હું લઈ ગયો મારી ઓળખાણ એટલે તારો કરો જે મસાલા લેવા ફટાફટ મને ખબર છે તારો ઓળખાણ્યો છે બધી હા જ ને તે પપડ હા મારા હાડું આવું છે એટલે ઓવા. ફટાફટ જઈને પાછું આવવાનું છે અમે હબળો કર્યો હા એ રમણ બોલો અમે શાકોળા આવ્યો તો લાવ્યું છે એના હાટુન બોલાયા છે, બરોબર ટોઠા બનાવવાના છે હું હંગાઈ જઉં છું તું ને ટોટા ઓવા તું આવતો ના પણ ચમ તને જ્યાં ઘોડો કીધું નહીં ને ના ના હું તો આવો દે તું તાર આવજે હું કીધું વધારે બનાવજો હો જ્યાં ઘોડા હું વાત કરતો હતો એ તો હું કહું કે હમણાં મોળા મને ભેગો થા ચમ એ મારા એને કોમ હતું હમણાં તમારા ઘેર આવશે મોળા એટલે આ એનું ભેગો તો મારા ઘેર હું કે તારા ઘેર બોલાય કીધી મારા ઘેર ખરા ને હોભળો હા ખોડ સાથ થઈ રહ્યું છે ને હા. એટલે હું પૂછ્યા ઘોડા નહીં પેલા મહેમાન આવશે ભેગો અને હાસવું એટલે તારો મહેમાન હાસવ તારા ભાઈબંધ હાસવા તું મારા સાગવડથી હાસવ હા તો હવે રમણ તો હમણાં મોળાય અને છોકરા અલે ના આવતો ના 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 તું આવતો ના હા હું હતો તું ના પાડી દેજો મહેરબાની કરી હા, તું મારો ભાઈબંધ છે એ મારો ભાઈબંધ છે એટલે તું મારું હું તારો ભાઈબંધ છું અને એ મારો ભાઈબંધ છે તો હું હતો આ લાલ્યા ટેકર નહીં કરવાનો લે હેડ્યો એમ તો ઠોમો વાત કરીશું જે અને ખબર કે હા. કેટલા રે મહેમાન મહેમાન તો આવું છું આપણે ફટાફટ જઈ પાછા આવીએ બેઠા એટલે હેડતા જ તો તાણે એ તો પેલું બાઈક છે પેલા ભાઈબંધ કીધું છે ગોમન લઈ લઈએ છીએ બેઠા હું નહીં આવજો અલે કોઈ આવતો નહીં તું જતો પાછો ના હેડ તું હેડ તો એટલે હું આ તારો ચાલ ના મેલું આમ અલે મને ખબર છે તું ચાલ નહીં મેલે અમે કારણ આપણે બધા કરવામાં તું કોઈનો ચાલ જ નહીં મેલતો અલ્યા હોભળ હા મારું મોન કેટલું છે મોહન તો ખબર છે ને મોહન સાહેબ હા મને તો ખબર જ નહીં કે હાય ટૂંકણ આવી રહ્યો છે ને જતું રહેવા દે મને તો હાલ જ જવા દે ખાવા જ જવા દે કેટલા ખાવું એટલા ખાવું તું ટોટા સણા જેવો થઈ જાઉં ગોળ મોળ સણા જેવો થઈ જાઉં પણ ઠંડીના તું ટોટા મેળવા જ નહીં હા જવા દે ઠંડી હોય ને ઠંડીમાં હાલ ઉડી જાય એ બસ તો જતી રહી અલ્યા બસ જતી રહી પણ જાહુ આમો હશો જાહુ અલે હેડતા અમે બસમાં ઉતર્યા તમે હેડતા જ જવાનું પડી શેમાં જવાનું હેડતા જઈએ પણ કના આપણે આમ પેલા સીધા જાવ તો ઘેર અલ્યા પોસરું વાથઈને પડે યાર આ દેખા પેલું અમુ દેખા મારા આઠું નું કરતા હા એ તો બરોબર લગ રસ્તો પેણીએ છે પેલો ભણ્યો ઊંચી અધર ટોકા કરે. અલ્યા માં કાકો છે કે કેટલા રહ્યા ચાંદના જા છે હે માં માહો આવ્યો બહા હા ભણા કઈ ખાણ લાય અલ્યા મારા મહિનામાં 15 દાડા હોય રહેવાનું હું તારા ઓલે ખાવાનું લાવું એ તો લાંબુ ના પડે તાર અલ્યા રોજ રોજ ના ખાવાનું હોય હેડ બે હોલ્યા જોતા ભાઈ આ બાજુ આ બે હવે માં માહો રે ને લુખવાય હેડી આવે છે એ તો તાર કાકો જો જા માં કાકો પેલું કે આ લે આ ટોઠવાનું બધું ખાલી અમારા રંગાજી મારા આઠું મહિનામાં 15 દાડા હોય રહું છું ને તો આમ ખાવામાં તો મીઠા રાત નહીં હાલતું તે તાર હાટું હુરાતણીઓ છે હારો કહેવાય અરે અમે માલા તમે માર કાકા ફોલી ખાઈ જાય મને મત અલ્યા નહીં ફોલી કહી જા ફોલી કહી જા મહેમાનને જેટલી સાકરી કરે છે હાસવાળા એનું નામ માણસ કહેવાય યાર ઈ મને તમે તો મારા કાકા ઊંચો જ નહીં આપવા દીધો અલ્યા ઘણું તો તાર કાકા મારા આઠું પા તો નહીં એવું નહીં મને આટલી બધી સેવા કરતો હોય મારી જેટલી ઇજ્જત છે જોયું મારા આઠું છે એવું રાખે છે મને પૈસા ખબર ભણ્યો તો તને કે છે ખાઈ ગયો મારું બધું અલ્યા કશું કઈ નહીં જોયું તો એનું ખબર પડે એ તો થોડું મગજ એવું થોડું એવું છે ને એટલે બોલે જાય છે બરોબર તાણે. તો યાર એ તો બધી- પાણી પીવો હા લ્યો પાણી પીવો હલો ચાલ હરસી તો કેટલી વાર થાય આમાં આવશી ચાલ નાઈ ગયા છે હા રે અમે બેસીએ ત્યાં ઘડી વાર કરાય જ નહીં ઓહો કાળુબા એ કાળુબા હા કેમ ઊંઘી રહ્યા છો અલ્યા તાવ આવ્યો ઉભા તો તાવ બધું ઉતરી જાય ઉભા તો તમે જલ્દી પેલા શાગોળે તુવાના ટોઠા બનાવે છે યાર અરે તું તારે ખાઈ ને જા ભાઈ લેવાડો મારો થોપડો માર નહીં ખા તાવ તો બાવ સ્વા બધું ઉતરી જાય ઠંડીનું હળો તમે મારે કીધું મારે માનો ખાવા નહીં તું તું ખાઈ જા
અલ્યા કાળુબા હાડો તાવ ટોઠા ખાવાથી તાવ હમું ઉભો નહીં એટલે તમારા શરીરમાં લે હાડો જલ્દી કરો કશા ગો તો આમંત્રણ નહીં પણ દેવાય આમંત્રણ આલીશ મને મારા ઓળશ્યા આ કોબળો બબળો સાય નાખી દેવો પડશે હમણાં જોજો ને તમે ખાવા તરત જ ટોઠા તો ગરમ આવે એટલે ખાવાની મજા આવે તાવ બાવ બધું શરદી બધું જતું રહે લેવડો મોડું કર્યા વગર પતિ જઈ કરતો હું અલ્યા લહણ તો ઓઠ રાશ શમ લહણું હતો આ થેલીમ તો થેલીમ તરન અલ્યા પેલો ને નહીં કહેવાનું હતું ને તું અલ્યા કોટમ પણ ઈસો લઈ જશે યાર તું બધું અને વધારે ગતારી પેલા ભાળખી તમને હંગાત થઈ જાય આ બધું ભાળખી તો હા કોણ પાડશે અલ્યા પેલા કાળીઓ ને એ કાર્યો ને તો આપણે શું બોલાયા છે ભાડું તો હું હતો આપણે થોડું હંતાણી લાવવાનું એટલે હે હા ઈવન શું લાગે ખબર હા કે મારા ઓળશે એકલા પ્રોગ્રામ કરે છે આ તો તાર હાટુ આપવાના હતા ને એટલે અલ્યા એ તો આપણો ભલે પેલો ઓર્ડર નહીં આલ્યો ઈવન નહીં બોલાયા હવે ઘઉં ભાઈ નાખજો અલ્યા ગવાની તો પણ તું આ વથન તું લાવ્યો છે ને એટલે કોઈ ભાળવું ના જો ને આપણને અલ્યા ભલે આપણા મહેમાન આવ્યા હોય અને કોઈ ગામનો કે ઘરનો ભાઈ બેહી રહ્યો હતી ને એમ કહેવાય કે તું ઘેર જતો રહે એને ટાઈમે બેહા દેવું પડે તમે ખા ના કહેવાની જગ્યાએ જઈને ફટફટ કહી ગયો છો આ બધું મને નહીં ગમતું યાર અલ્યા તારા શું કમાડવાના આવે છે મારે કમાડવાનું છે અને મેં ખાધું હોય એને ના ખવડાવવું પડે કોઈક મહેમાન આવે કોઈકના ઘેર હું ખાધું હોય મારે ના ખવડાવવું પડે એટલે ટોઠવાનું તો બધો ના કહેવાનું પથ્થર ફાય ને મારા મહેમાન આવ્યા છે આઈએ આપકા ઇંતજાર થા આવો આડું શું ને મારા આટું તાણે અને આ કોણ આ તો અંગાથી આજ મારા આ આવો મહેમાન એ આટું તમારા આગ પેલા આ રહ્યા ના આડું બધા મહેમાન મજા લે ફટાફટ કરવાનું કરો લે આ કરશન આ કાપી નાખ અને પેલા ટોઠા બફાઈ ગયા છે ને અને પેલા આપડે પૂંજાભાઈ કીધું તું તી કીધેલું હા યાર હું ફોન કરી દઉં છું અને ફટાફટ કરો ને બધો ટોઠા બફાઈ જશે ને તો આ મસાલા કાપી નાખી અને આટલું થોડી વાર હા ખાઈ જજો થોડું ના, ના, મોડું થઈ ગયું. મારી વાત વાપર જા ઘોડા હા. મહેમાન માં તો હું બેહું છું પણ તું આ છોકરા ના રે હમણાં અવળું કુટશે તું જા હંકાજ હા તે ફટાફટ કરો હવે, જા. હા, હું પહાડે ને મથાઈ આવવાનું, તું પાછો મહેમાન ની ખરા ને હા એ તો હું બધું સાચું જા ઓહો પાછો તું હું સમજે મને જો ચાલે જો તે નહીં સમજો પણ તું અરે હગા આખા ખવા યાર કોઈ મુયો હોય નું કોઈ જોચો મોણસ નહીં યાર ફટ ને દબાઈ જાતો તમે જગ્યાત કરો એટલે આમ ચરાવજો બેહવા જો તાણ અલ્યા બે પણ નહીં જગ્યા યાર આપણા આખા ખવા યાર આમ ચરાવ બેહવા જો બેહવા ને. લ્યો બે મહેમાન કહેવાય શેવા મોણસ છો યાર ના પાડી મહેમાન નહીં તમે તો જેવા મોણસ છો યાર તમારા હારાએ હાટું ખરા નહીં અમારે જબ્બર આટું છે યાર મને જબ્બર આસું છું હું એવું મહિનામાં હું 15 દાડા વારે છું ને 15 દાડા એવું ખાવાનું બનાવું છું ને હા એટલે તમે તો લેટવા થઈ ગયા અને અંગાજી ઓને અમને લાવી દીધા કોઈ તમે ખવડાવો છો હું તો મારા આટું નહીં ખાઉં છું યાર મહેમાન એ વાત સાચી જ તમારી પણ હું એ ઓના ગોળી ફરી ફરીને જ ખાઉં તા ફરી ફરી ખોઈમ અલ્યા અરે કશો યાર જોજો આ મહેમાન છે શું છે એટલે હાગા પણ આખા ખાઓ કે મને એ તડકો અડવાડે તમે આમ કેવા હેળવાના છો હોય તે પણ તે દબાવવાનું જ ના હોય આટલું હા તો બધું ભૂઈ બેસી જો અલ્યા ભૂઈ ના બેહો મહેમાન હરખા બેહો કે એટલે એ બેહી યાર એટલે હું મારે હોય તો તમે કોણ કરો મહેમાન તમારી તો હોય મોન હોય પણ આ હંગાજ આવ્યો હોય તો ભૂઈ બેહાડો યાર અલ્યા મારા ગાજા ભોય ના બેહી યાર શી વાત કરો તમે યાર તો તાર હું ભૂઈ બેહું મારી હોય મોન છે મારા કુટુંબમાં અલ્યા મોન ભલે ગમે તમે આ ગોમના છો એટલે તમારું મોન આસબા પડી યાર હોભળો મારી વાત કોક મહેમાન કદી ગયા ને તો આ રીતના જે તે મને તોણી તોણી લઈને ના બનાવો યાર કોકનું વિચારું કરું આપણે એટલે હું તો કોઈ નહીં આખી જોન લઈને આવ્યો એક જ માણસ લાવ્યો છું કોઈ મારા અહીંયા મારા આટું નહીં લાવ્યો છું તમારી લઈને નહીં આવ્યો યાર અને મારા નહીં લઈને આવ્યા પણ મારા યાર કુટુંબ રીતિ ભય છે એટલે મારે પણ જોવું પડે આયોજનમાં લોસા પણ અમે તો ઘણો બોલાયેલા એ તો મને શું ખબર છે એટલો બોલાવે મને તો ફોન કર્યો તો હું તો આવ્યો છું છે એટલે હોક યાર તમે તડકો તડવા દો મને યાર ઓન ક્યોં ઉઠીને જા આખા જોઈ યાર એટલે યાર થોડા હરખા બે હો કે યાર તમે યાર આ તો કમ્પ્લીટ બેઠા છે યાર અરે તમે યાર મારા પોકોથી બેહી રહેવાનું અલ્યા તમે ગોમના છો એટલે કે થોડા આમ દબાવો તો કોઈ વધો નહીં આવે યાર અલ્યા અરે દબાય જ જાય યાર અલ્યા બોલો આટું આ લેવડો તૈયાર થઈ ગયું શું થઈ ગયું આવો મહેમાન અને આ પેલો જંપાનું હતી આવો આવો મહેમાન અલ્યા તારી અલ્યા આ માણસો તેડાયા હતા છે એટલા વધી જાય લ્યા કોઈ વાંધો નહીં મહેમાન હંગાતી એ થોડું થોડું ખા છે ગોળા હા ઓને એકલાને કીધું તું ના તો અલ્યા પણ અલ્યા રમણ બોલો છે ગોળાજી અલ્યા મેં શું કીધું રમણ ને મેં કીધું તું કે તું એકલો આવી જા પણ આ કાળભાઈ ને દેવા એવું નહીં યાર ભાઈ તાવ આવતો તો ને હા. તો થોડાક તુવર ટોટા ખોય ને તું
તબિયત થોડી સુધરે એટલે મને કટલા આવ્યો. ભાઈ તાવ આવતો સિવિલમાં દાખલ થાય હા હું એમ કહું છું કે આ ભાઈ થોડું દવાખાનું છે તે તું દવાખાને લઈને આવ્યો એવી વાત કરીશ. ગરમ ખોરાક ખોઈ નહીં રહ્યા હા. તો થોડી તબિયત સારી થાય એટલા માટે લઈને આવ્યો છું પણ તારા ઘેર બનાવવા પડે ગરમ ખોરાક આમાં મેં તને કીધું તું આખા ગોમ વધરી રહ્યો શું લેવાનું એટલે ધીમો પડી જાય કોઈ વાંધો નહીં ગમે તે પણ આ મળે. વધારાના બબે ને બબે તૂટી પડ્યા હોય મારી વાત આપણો આમાં આયા સુધી હો ખાતા લે અડજે પેલું ઠાઠારી જાય છે અને તું હબદો પડ અને બનાવ્યું છે ઘણું અને ટેન્શન લઈએ નહીં. આપણે તને ખબર છે કે આપણા એક માણસ તેડાયો હોય તો પાછળ 3 માણસો જમી શકીએ એ આ તો કે આ તારો તે જો આમંત્રણ વગર હાથ ધોવા માંડ્યા અલ્યા પણ અલ્યા રમણ 2 મિનિટ હા ખાકી યાર. બસ એ ભૂખ લાગી છે યાર. અલ્યા ભૂખ લાગી પેલા આ મહેમાનનું પડી મેલીને બધા સેવા મારી વાત કરતા. સાંભળો. પેલા ઘરના ખાઈ લ્યો પછી મહેમાન વાત સાચી દેવાની. હું એમ કહું એટલે પેલા ગન્ના ઓવો જ કતા અલ્યા તારી ઓન તબો હું તેડાઈ કોઈ પથારી ફેવરુસ મારી આ મારો હાડો ભૂસ્યો રહે અલ્યા તું હા. તારા હાટું તો મહિનામાં 28 દાડા હોય પડ્યા રહે આરાય આવીશ કોઈ એ દેવા હા. ઉતાવળ કરો કે કાળું પણ દવા લેવાની છે પછી ખાઈને. દવા કાળું બંધ તું દાખલ કરી મારે દવા લેવાની છે. એટલે આ દવાખાનું છે ટાઈમ સર જમુન તો પછી દવા લેતા ભાગ હા રાડો મહેમાનો તો પાછળ રાખો તમે મહેમાન બેહવામાં મોડા અલ્યા એવું ના હોય 2 મિનિટ હા કે ઘોડા તને ખબર બે જો મહેમાન આ તો કે યાર હું કે અલ્યા પણ તું હા ખા તું બોલ, બોલ. હાર મારે વાપરો તમારી વાત સાચું તમે બેઠું તો હા. તમે બેઠો પેલા મહેમાનો બેહાડ ખાતા એક અલ્યા. કામ કરો અલ્યા વર રાખી ગઢી અલ્યા મારા નહીં તો સોનાની લકડીઓ જ લઈ જાય મારા મહેમાનને ખવડાવવું પડે યાર. તમે આ માણસને જો પાછો રાખજો ખાઈ રહી પછી બોલાવજો આ બોલ્યા એ બોલ્યા હું તો કુટુંબનો તમે પરભારા છો યાર આ પેલા પરભારા નહીં મારા ઘાચી આ છે ને અમારા આટું પણ ના લઈને આવવાની યાર કોક તમે કોક ને એમ કહો કે હેડ તો હું આ વાટનો વળગા છે ત્યાં ઘાટ થઈ ગયું અલ્યા, શું કેવું તમારે? અવળા અલગ અલગ વસ્તુ મોડું ના લઈને હોય હું યાર, એમ કહું ખરેખર. અલ્યા મહેમાન હંગાત મહેમાન આયા, તું પેલા કારભાને લઈને આવ્યા મેં કીધું કે હારો મોદાસી આયા છે, કોઈ વાંધો નહીં. અલ્યા મહેમાન હંગાત મહેમાનની બેઇજ્જતી ના કરે યાર. તમે સાઈડમાં રહેજો લેજો આ તું જો અલ્યા ચેકોડા લોથા પડી ગઈ યાર હા ના લોસા એટલે તે માપનું બનાવે છે આટું? અલ્યા આપણા તો તમને ખબર છે તો હાટું કોઈ જેવું તેવું બધા આ બધાને પૂરું થાય પણ મને વિશ્વાસ નહીં મને ધરપત નહીં એ વાતની આ એકલ હુરો છે. અલ્યા પેલા કાળીઓને બેહી ગયા શું કરવાનું અલ્યા હો બે મહેમાન હો બે જા લેવડો બે જજો. એટલે પૂંજીરામ આ બે મહેમાનો કરે ને માપ ના કાઢજે જેમ કઈ ગરમ પડતું લેવાનું ખુદ પેટ પકડ એટલે ગરમ પછી તો શિયાળો તો ઉનાળો નહીં. અલ્યા શું મારા બાવી વેણી ખાય છે યાર વેણી નહીં ખાતો થોડું થોડું ઓછું કરું હું એટલે બધું ખાઈ જાઓ આજે તમે ઉઠીને જતા રહો છો એ તમે ખાઈ અલ્યા હગા કેવું કરાય અલ્યા હું કરો છો યાર? અલ્યા આપણા બેના ભેગા કાઢ્યા છે. તમારા કહું કે આપણા બેના ભેગા કાઢેલા છે ભેગા કાઢેલા છે. અલ્યા મહેમાનને યાર ખાવા દે કે ઈવન એટલું ખાવા દે કે તું? અલ્યા મને નહીં ખાવા દેતો તું ઓર મારા ધૂળમાં શું બેહાર્યા છે અલ્યા પણ તું ઈ તો હું તને કોઈ તાળામાં પડેલી તું પછી પેલો નો મન તું લઈ લઈશ. અલ્યા દેવા હા અલ્યા ઈવન ખાવા દે કે તું કઈ હેરાન કરું છું યાર મહેમાનને. અલ્યા હું હેરાન નહીં કરતો અલ્યા કાળિયા માપમાં રોકડિયા અલ્યા મને તાવ આવે છે એટલે થોડો હરખાઈ આવે કે પણ સાહેબ પીતા હોય તો દવા મતરા આવે ડોક્ટરે કીધી સાજ વધારે પીજે. અલ્યા તું યાર ચોથી લઈ લઈને આવ્યો છું તું સિવિલમાં નાખી થઈ ને લે લે તારે જો છે ચાલુ બસ આપ હાલો કે યાર ઉઠી એકતા નહીં તમે તો અલ્યા યાર અલ્યા યાર તું યાર આટું તાળીઓ જવા મેલે અલ્યા આડું પેલ બાદ લઈ લે હળો. જો અલ્યા ગજુ હલો અને હાડું આ શ્વાસી યાર તું મહેમાન આ જોજે બિસ્કિટ ગુજામ પર આવ્યો છે યાર. અલ્યા તમાર વળી ખાવા અંગાથી લાયા એટલે કોઈ આટલું બધું તો યાર ધાબ ગયા ગુજામોન આ થાળીમોન બધું શું કરાયું છે યાર અરે તમે કોમ કરો તમે મારો અલ્યા પણ એ તો સારા અંગાથી આલો જ કીધું હતું મારા આટું અલ્યા આવા મહેમાન યાર ગુજામ પર છે યાર. આ મહેમાન એક કામ કરો અમારા જ બહેરો બધો ખરો ને મેળામ ગયો તમે આયા છો બે જણા એટલે કોઈ થાળી ધોઈ નાખો તું બોલે ને બેહો અલ્યા દુશ્મનો અને તો ઘણા મહેમાનની આબરૂ લીધી મારા હાડુની આબરૂ લીધી મને. અલ્યા દેવા
અલે એમ નહીં થાળીઓ તો ઉરાવી તું ખા ખાઈ જાય અને એ તો આપણે પેલો આવશે ને તાર ભાભીને પેલો ધોઈ કાઢશી તું કા ટેન્શન લઈશ એટલે થાળીઓ હું કઈ દે બે જણા છે ધોઈ નાખી અલે થાળીઓ ના દોરાય કોઈક મહેમાનની પેલી ના કરાય ને એમાં મારા હાટું છે યાર તું અરે ભાઈ તું ખરો ને કાળિયા સિવિલમાં નાખાઈ દઈ હા, એ બીમાર છો હો અને હગા ચકોલાજી હા આ માણસ જો ભૂલે જો કે અમારા ગામમાં આવ્યો ને ઓના પહાણ સોણ બરાબર છે મારા અલ્યા તમારો ઠેકાણો નહીં હોતો ને હું તમારા ગામમાં જે રીતના આવ્યો અલે મહેમાન એ તો સોણ તો ભરશે તાણંદ ભરશે પણ તમે હાલ ગુજામ બેડ ભરી છી નું અરે આશી સોના મોના ભરી છે યાર જગ દારા અરે ગુજરાત સર ત્રણ વાગે મારે ખાવાનું છે ચકડો યો ગુજામ ભરવાનું કીધું તું અલે મી તો નહીં કીધું યાર આમાં અલે હાટવા મારજો અલે યાર આ મહેમાન છે તોરાના છે યાર બ્રેડ ઉકી યાર ગુજામ પર છે અલ્યા જોઈતા ભાઈ તમારે તાર મારે થોડી તો મારી મર્યાદા રાખશે કે આ એવું કા યાર આ ગુજામ તો ના ભરવાનું હોય યાર મી નહીં લીધી યાર મારે 3 વાગે ખાવા જોઈએ છે કે એટલે કે સાપ એક ખાવું અલ્યા 3 વાગે તો પણ સા મેલા એટલે મારે આઠું કયો તો એકની બે હાલો હતી યાર આ કોઈ નતું વધાવાળા છો કે લાવ ખાવા મારે બીજે જ ખામો અરે રાતે કઈ મારી આબરૂ તાળી યાર કાઢવા ભાઈ અલ્યા તું વાર ઓ ચોથી લા બોલાયા સા અલે અલે હાટું યાર તમે યાર જોજો મારા ભાઈઓ મહેમાન સમજાવજો પૂંતા સમજાવો અલ્યા પૂંતાભાઈ જોજો આ બધું શું કરાય તો આ બ્રેડ ગુજામ ગાલી પર એટલે મહેમાન તમે ઉંમર લાયક છો અને તમારે ખાવું હોય એટલું લઈએ કે આ બધું બગાડ શું કરવાનો આવે છે અલ્યા પણ ખાધું એ આટલું પડી ને મારે પેલા એનો પોદો ને બોદો હતો કે લેબડાનો એ તો ખાઈ દો પડે લેબડાનો પોદો ના ખવાય શું નાશો તો હા પણ અત્યારે આપણે ખાવું હોય એટલું જ લઈએ હોમલ્યા ધણીનું આપણે વિચારવું પડે ખોટું બગાડાય નહીં એટલે મેં એકલા બગાડી દા બધું તારે આ બધું મારું એકલા એ આઢું મારી વાત સાંભળો અમે જે થઈ ગયું બરોબર આટલો વખત આયા છીએ અને બગાડ કર્યો છે હા મારું જીજે તું હા